અમેરિકાએ વેનેઝુએલા ઉપર મેસિવ એર સ્ટ્રાઇક કરી દીધી છે, તમે આ વિડીયોમાં જોઈ શકો છો. યુએસ અને વેનેઝુએલા વચ્ચે ઘણા ટાઈમથી ટેન્શન ચાલતો હતો, જેમાં અમેરિકાનો દાવો છે કે વેનેઝુએલામાંથી મોટી માત્રામાં અમેરિકામાં ડ્રગ્સ આવતા હતા. પણ આ તો ખાલી પબ્લિકલી બોલવા માટેનું છે. સાચું રીઝન છે ઓઇલ, કારણ કે વેનેઝુએલા અત્યારે વર્લ્ડનું લાર્જેસ્ટ પ્રૂવન ઓઇલ રિઝર્વ કન્ટ્રી છે. યુએસ ઓઇલ કંપનીને આ રિઝર્વ્સનો એક્સેસ જોતો હતો, જેણે ડોનાલ્ડ ટ્રમ્પને ઇનડાયરેક્ટલી મોટી માત્રામાં ડોનેશન આપ્યું હતું. પણ વેનેઝુએલન પ્રેસિડેન્ટ નિકોલસ મુદ્રાએ આ એક્સેસ આપવાની ના પાડી દીધી ને આ એક્સેસ ડાયરેક્ટ ચાઇનાને આપી દીધું. ત્યારબાદ યુએસ આર્મીએ વેનેઝુએલાના ઘણા ઓઇલ ટેન્કરને સીઝ કરી દીધા અને આ બધા પાછળ એક પોલિટિકલ ગેમ રમાય છે, કારણ કે વેનેઝુએલાના ઓપોઝિશન લીડર જે નવેમ્બર 2025માં વ્હાઇટ હાઉસ વોશિંગ્ટન ડીસીમાં આવે છે, જ્યાં આઈએમએફ, વર્લ્ડ બેંક અને અમેરિકાની કંપની બાર્કલેસ સાથે તેમની ઇન્વેસ્ટમેન્ટ બાબત પર મીટિંગ થાય છે. અને તમને ક્લિયરલી સમજાઈ જશે કે વેનેઝુએલામાં ઇન્વેસ્ટમેન્ટ બાબતની મીટિંગ રૂલિંગ પાર્ટી હોવા છતાં ઓપોઝિશન લીડર સાથે કેમ કરવામાં આવે છે. જે 2003માં યુએસ દ્વારા ઈરાનમાં તખ્તાપલટ કરવામાં આવ્યો, તો સેમ અત્યારે એ જ બ્લુપ્રિન્ટ દેખાય છે. યુએસને મેન ઓઇલ રિઝર્વ પર કંટ્રોલ જોતો છે, એટલે ઇન ફ્યુચર નિકોલસ મુદ્રોની રૂલિંગ ગવર્મેન્ટ ચેન્જ થઈને એક નવી રજીમ આવી શકે છે. તમને શું લાગે છે કે આ કોઈ પોલિટિકલ ગેમ છે કે અહીંથી વર્લ્ડ વોર 3 ની શરૂઆત થઈ ચૂકી છે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો.